હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે જો ટાઢો બહુ થયો હવે ખેતરમાં આટો મારવા નીકળ્યા. તલ ઓલે હેઠે હે ને કીધું આટો મારવા બે દી જ્યાં નથી જવાનું તો કીધું નહીં. મેં કીધું જોતી આવું અને કેવોક નેચ છે એ પણ બસ મૂંડ કરી નેત આવી ના કાકા ઝીણું ઝીણું તું બાસાળી સાટી તો ઝીણું ઝીણું ખર તો હોય જ. ઝીણું ઝીણું ખર પાઈ જાય ને તો પછી હું નકર મોટું થાય તો ફટો તલે ઉપાડે ને બે થાય. હાલો તમને દેખાડું આગળ કેવડી ગ્રોથ કરી તલે. આપણે જો અવડા તલ થઈ ગયા ને કોક નેત છે નેતાઈ જાય રૂપાળા ઘાટા રામનું રહી જાય હવે ને કઈ ઉતરે બુતરે નહીં તો મસ્તી ના ઉગી ગયા હે. આવું કંઈક છે આપણી વાડીનો નજારો. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. રજા બખાય એંગલીમાં કાતરા પાકી ગયા હે. ચલો બીજું મેં ના એક જ એમલી રેવા દીધી હે. બાકી જો ઓલા હેઠે નથી બધી કપાસ નીકળી ફરતે હેઠે બખાઈને એમલી જતી નીકળી. ના પાસે હે ને કાંટા બહુ થાય આમ ના રાહ રહેવા કઈ થવા ન દે. આને કાઢી જ નાખ્યું છે થોડાક દિવસ ભલે ઊભી હોય ને. આ આપણે ઓલું તલમાં જે દ્રાવણ પાતા હતા ને આકડાનું એ અને અઠવાડિયું પેલા હે ને પોલા દે ને તો હાલે. પાણી નાખીને એમાં 20 લીટર જેટલું ગૌમૂત્ર નાખવાનું. અમારે તો જો ઘરની ગાય છે એટલે ગૌમૂત્ર થઈ જાય, વેસાતું નથી લેવું પડતું. ને આકડો જ્યાં જ્યાં ટુકડા કરીને કાપીને નાખી દેવાનું એટલે દ્રાવણ બની જાય. ને પછી આને હે ને 4-4 ડબલા પાતા જાવ ને એટલે આ સલ્ફર જેવું કામ કરે. જો અમારે હે ને આ બેલમાં ભરી રાખી ને એક આ કુંડી છે બેમાં ભરી રાખી. આપણે જ્યાં સીતાફળીમાં ફૂલ બહુ આવ્યા હે અને આને દૂધને ગોળ સારી દઈ ને એટલે ફૂલ ખરે નહીં એટલે સીતાફળ રહી જાય બધા.